મવડાનું ઝાડ ધરાશાયી, મકાને ભારે નુકસાન થવા પામ્યું। ધાનપુર તાલુકાના ઉમરિયા ગામે રાત્રે 50.60ની ઝડપની ગતિએ પવન ફૂંકાતા પરમાર ફળિયામાં રહેતા સુનિલ મણીલાલના ઘરને ભારે નુકસાન। ભારે પવનના કારણે મકાનના નળિયા હવામાં ઉડ્યા। ભારે પવન સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થતા મકાન અને ઘાસચારો, અનાજ, ઘર વકરીને ભારે નુકસાન। બાજુમાં આવેલા મસ્ત મોટા વરસાજુનું મવડાનું ઝાડ ભારે પવનના કારણે ધરાશાયી। જાણવા મળતી માહિતી પ્રમાણે પશુ પ્રાણી, ઘરના માણસને કોઈ નુકસાન થયું નથી, પણ ઘર વકરી, અનાજ, કરિયાણું, ઘાસચારો વરસાદના કારણે પલળી જતા ભારે નુકસાન થયેલ છે। અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદના કારણે શિયાળાના પાકને ઠેર ઠેર નુકસાન થવા પામેલ છે। અચાનક વરસાદના કારણે દાહોદ જિલ્લા વાસીઓ ઠંડીમાં તરબોળ બન્યા। રિપોર્ટર રાયસિંગ માવી, રતન મહાલ।